હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, યુનિટ 4, પાર્ટ 1, આઈપીઆર ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ કસ્ટમર, એટલે કે સંસ્થાના આઈપીઆર અને ગ્રાહક. આજે આપણે યુનિટ 4નો અભ્યાસ કરવાનો છે, જેમાં આઈપીઆર શું છે. પહેલાં એની પરિભાષા જોઈએ તો કે બૌદ્ધિક સંપદા એ માનવ બુદ્ધિનું સર્જન છે. તેમાં રચનાત્મકતાનો ખ્યાલ, શોધ સંશોધન, ઔદ્યોગિક મોડલ, ટ્રેડમાર્ક, ગીત, સાહિત્ય, પ્રતીક, નામ, બ્રાન્ડ વગેરેનો સમાવેશ થાય છે. બૌદ્ધિક સંપદાનો અધિકાર અન્ય સંપત્તિના અધિકારથી અલગ નથી. અધિકાર દ્વારા તેમના માલિકને સર્જન થકી સંપૂર્ણ લાભાન્વિત થવાનો પરવાનો મળે છે. કોઈ પોતાના વિચારને વિકસાવી એક સર્જન કે ઉત્પાદન રચે તો તેમને એ હક મળે છે. કોઈને તેમની પૂર્વ મંજૂરી વગર ઉપયોગ કરતા કે તે સંબંધી કોઈ વ્યવહાર કરતા કે તેમાં કોઈ જાતના ફેરફારો કરતા અટકાવી શકે છે. તેઓ આવું કરે તેમના પર કાનૂની દાવો પણ કરી શકે છે અને તેમને કોઈ પણ નુકસાન થતું અટકાવવા તથા નુકસાનના બદલામાં વળતર ચૂકવવા માટે ફરજ પણ પાડી શકે છે. આગળ જોઈએ તો આઈપીઆરનો ઇતિહાસ. આઈપીઆરનો ખ્યાલ સાવ નવો નથી. એવું માનવામાં આવે છે કે નવજાગરણના સમયગાળામાં ઉત્તર ઇટલીમાં આઈપીઆરની શરૂઆત થઈ હતી. 1474ના વર્ષમાં વેનિસ દ્વારા પેટન્ટ સંરક્ષણને કાયદેસર બનાવતો એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં માલિકને એક વિશેષ અધિકાર પ્રદાન કરાયો હતો. 1440માં જોહ્ન્સન ગુટેનબર્ગે અક્ષરોના કાસ્ટ અથવા તો ધાતુના બીબા તૈયાર કરી આધુનિક પ્રિન્ટિંગ ઉદ્યોગની શરૂઆત કરી. અને 19મી સદીના અંત સુધીમાં તો કેટલાય દેશને આઈપીઆરને કાનૂનબદ્ધ કરતા કાયદા પસાર કરવાની જરૂરિયાત સમજાઈ ચૂકી હતી. વૈશ્વિક સ્તરે 1883 તથા 1886માં અનુક્રમે બર્ન અને પેરિસ ખાતે મળેલા વૈશ્વિક સંમેલનમાં ઔદ્યોગિક સંપત્તિ ઉપરાંત સાહિત્યિક તથા કલાત્મક સર્જનોના મૌલિક અધિકારોના સંરક્ષણ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આવે છે બૌદ્ધિક સંપદા અધિકારોનું સંરક્ષણ. આઈપીઆરનું સંરક્ષણ નવું સંશોધન કરનાર, બ્રાન્ડના માલિક, પેટન્ટ ધારક તથા કોપીરાઇટ ધારકને તેમના કામ, શ્રમ તથા રોકાણના બદલામાં લાભો મેળવવાનો અધિકાર આપે છે. જોકે તેનાથી બુદ્ધિ પર એકાધિકાર સ્થપાતો નથી. માનવ અધિકારોની આંતરરાષ્ટ્રીય ઘોષણામાં શાબ્દિક અથવા તો કલાત્મક સર્જનના કાયદેસરના ધારકને એ સર્જનથી ઉત્પન્ન થતા નૈતિક તથા ભૌતિક હિતોના સંરક્ષણ માટે લાભનો અધિકાર પ્રદાન કરવામાં આવે છે. ત્યાર પછી છે નકલ અને છેતરપિંડીમાં શું ફરક છે. ખોટા ટ્રેડમાર્કનો મતલબ છે એક એવું સંપૂર્ણ રૂપાંતર જે કોઈ અજોડ બ્રાન્ડ જેવું જ એક સમાન હોય અથવા તો તેના મુખ્ય ભાગોનું એવું રૂપાંતર જે નકલી બ્રાન્ડને મૂળ જેવી જ દેખાડે, એ નકલ થઈ કહેવાય. ત્યાર પછી છેતરપિંડી, તો કે ટ્રેડમાર્કની છેતરપિંડીનો મતલબ એ છે કે બ્રાન્ડના મૂળ દેખાવ કે નિશાનીમાં મિલાવટ કરીને તેને એક સરખી બનાવી બ્રાન્ડ દ્વારા વસ્તુના સ્ત્રોત સંબંધી જે પ્રશ્નસૂચક નિશાની દર્શાવવામાં આવી હોય તે આ સ્ત્રોત સંબંધે લોકોને ભ્રમિત કરી શકે છે. ત્યાર પછી આવે છે બૌદ્ધિક સંપદાને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું ઔદ્યોગિક સંપત્તિ, જેમાં સંશોધન, ટ્રેડમાર્ક, ઔદ્યોગિક ડિઝાઇન અને મોડલ તથા સ્ત્રોતના ભૌગોલિક સંકેતનો સમાવેશ થાય છે. અને જ્યારે બીજો પ્રકાર કોપીરાઇટ સંબંધિત છે, જેમાં સાહિત્યિક અથવા તો કલાત્મક સર્જન જેમ કે નવલકથા, કવિતા, નાટક, ફિલ્મ, સંગીત, કાર્ટૂન
પેઇન્ટિંગ, ફોટોગ્રાફ, પ્રતિમાઓ તથા સ્થાપત્ય ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ કાયદામાં કોપીરાઇટ શબ્દનો ઉપયોગ કલાકારોના અધિકારને સમાવવા માટે કરવામાં આવે છે. તેમના રેકોર્ડિંગમાં ફોનોગ્રામના ઉત્પાદકોના અધિકાર તથા રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમોમાં પ્રસારણ કંપનીઓના અધિકારોને બળ આપવામાં આવે છે. ત્યાર પછી ટ્રેડમાર્ક શું છે? ટ્રેડમાર્ક એટલે એક પ્રકારનો સંકેત કે નિશાની છે. ટ્રેડમાર્ક જે વ્યવસાયિક એકમ કે ચીજ કે સેવાને મળે તે તેને બાકીની વસ્તુઓ કે સેવાથી અલગ તારવે છે. અન્ય પ્રતિસ્પર્ધીઓ વચ્ચે તે અલગ તરી આવે છે. ટ્રેડમાર્ક સંરક્ષણના કાયદા મુજબ ટ્રેડમાર્ક ભ્રામક, ગેરકાયદેસર કે અનૈતિક ના હોવો જોઈએ, તે વિશિષ્ટ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે અહીં આપેલું છે જે ટ્રેડ નામો છે, અલગ અલગ નામ આપેલા છે. ગૂગલ, એવી રીતે બધા જ અલગ અલગ નામ આપેલા છે. ત્યાર પછી છે જીઓ ટેગિંગ શું છે? જીઓ ટેગિંગ એક પ્રકારનો ભૌગોલિક સંકેત છે. તેના દ્વારા એ જણાવવામાં આવે છે કે કોઈ ચોક્કસ ચીજોનું ઉત્પાદન કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં થાય છે. અહીં તેમનું ઉદાહરણ આપ્યું છે, એમાં બધી ચીજ વસ્તુનું પણ ચિત્ર છે જે અમુક વિસ્તારમાં તેનું ઉત્પાદન થતું હોય છે. ત્યાર પછી છે ઔદ્યોગિક મોડલ અથવા તો ડિઝાઇન શું છે? કોઈ ઉત્પાદનની રચના ખાસ તો કામ કરવાની અને સુરક્ષાની દ્રષ્ટિએ અનુકૂળતા સૂચવતી તથા સૌંદર્ય નિર્દેશ કરતી ડિઝાઇન. તે 3 ડાયમેન્શન હોઈ શકે છે, જેવી કે કોઈ ઉત્પાદનનો આકાર, અથવા તો 2 ડાયમેન્શન પણ હોઈ શકે છે, જેમ કે ગ્રાફિક્સ, પેટર્ન અથવા તો રંગ. ત્યાર પછી છે પેટન્ટ શું છે? પેટન્ટ એ કાયદા દ્વારા એક સંશોધક અને મળતો વિશેષ અધિકાર છે. કોઈ વ્યક્તિને પેટન્ટ મળે છે તેનો મતલબ એ કે તેમની મંજૂરી વિના તેમની પેટન્ટ કરાયેલી શોધનો અન્ય વ્યક્તિઓને વ્યવસાયિક લાભ મેળવતા અટકાવવામાં આવી શકે છે. ત્યાર પછી ટ્રેડ નેમ શું છે? એક વ્યાપાર કે વ્યવસાયનું નામ છે. આ એવું હોઈ શકે છે જે એક વ્યવસાય અને અન્ય વ્યવસાયથી અલગ તારવે છે. અહીં ઉદાહરણ તરીકે આપેલા છે કે આ બધા વ્યાપારના નામ આપેલા છે. બાટા, બિસ્લેરી, મહિન્દ્રા, ટાટા, આ બધા જ ટ્રેડ નામ છે. ત્યાર પછી ટ્રેડ સિક્રેટ શું છે? ઉત્પાદન વિશે વ્યવહારિક રહસ્ય અથવા તો વેચાણ કે સંચાલન સંબંધિત વાણિજ્યિક મૂલ્યની કોઈ જાણકારી. એવી માહિતી હોય છે જે સામાન્ય રીતે બધા લોકો પાસે હોતી નથી. એક વ્યાપારી રહસ્યના માલિકે તેની ગુપ્તતા જાળવવા માટેના યોગ્ય ઉપાયો કરવા જોઈએ. ત્યાર પછી કોપીરાઇટ શું છે? તો કે કોપીરાઇટ એ આઈપીઆરનું એક સ્વરૂપ છે જે માનવ બુદ્ધિ થકી થયેલા સર્જનનો રક્ષણ માટે અપાય છે. સાહિત્યિક અને કલાત્મક સર્જનનો કોપીરાઇટ થકી સંરક્ષિત કરી શકાય છે. લેખન, સંગીત તથા લલિત કલાઓના સર્જનો જેવા કે પેઇન્ટિંગ અને પ્રતિમાઓ તેમજ કમ્પ્યુટર પ્રોગ્રામ અને ઇલેક્ટ્રોનિક ડેટાબેઝ જેવા ટેકનોલોજી આધારિત કાર્યોને પણ કોપીરાઇટ હેઠળ આવરી લઈ શકાય છે. ત્યાર પછી છે સંબંધિત અધિકાર કે પડોશી અધિકાર શું છે? તો કે સંબંધિત અધિકાર કે પડોશી અધિકાર કોપીરાઇટને મળતા આવે છે. મૂળ સર્જકનું સર્જન કાર્ય બહોળા સમુદાય સુધી પહોંચાડનારા લોકો કે સંસ્થાઓને અધિકાર મળે છે. સંબંધિત અધિકારોનો ઉદ્દેશ એ વ્યક્તિઓ કે સંસ્થાઓના કાનૂની હિતોનું રક્ષણ કરવાનો છે. આ લોકો કે સંસ્થાઓમાં નિર્માતા કે પ્રસારણકર્તાનો સમાવેશ થઈ શકે છે. તેઓ જ કોઈ કલાકારના કલા સર્જનને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરતા હોય છે. ત્યાર પછી છે અનુચિત હરીફાઈ શું છે? અનુચિત હરીફાઈ એટલે ઔદ્યોગિક કે વાણિજ્યિક બાબતોમાં નૈતિક પ્રથાઓથી વિપરીત રીતે કોઈ પણ અનુચિત સ્પર્ધાત્મક રીત રસમ અજમાવવી. આજનો ટોપિક પૂરો થાય છે. હવે આપણે આવતા વિડીયોમાં ભાગ 2 જોશું.